ગાંધીનગર ખાતે આવેલ બાબા સાહેબ આંબેડકર હોલમાં મેટ્રો કલ્ચરલ ક્લબ દ્વારા પુસ્તક વિમોચન અને કેન્સર જનજાગૃતિ દિવસનું મહત્વ દર્શાવતા વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન સફળતાપૂર્વક કરાયું. મેટ્રો કલ્ચરલ ક્લબ આયોજિત આ કાર્યક્રમમાં સાહિત્ય, સંગીત અને સારવાર ત્રણેયનો સુભગ સુમેળ કરવામાં આવ્યો. આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને ગણપતિ વંદનાથી કરવામાં આવી. મેટ્રો કલ્ચરલ ક્લબના સક્રિય કાર્યકર્તા તેમજ કમિટી મેમ્બર શ્રી જે મેવાડાએ દર્શકોને આ કાર્યક્રમ અંગેની માહિતી આપી. મેટ્રો કલ્ચર ક્લબ આયોજિત આ કાર્યક્રમ કરવામાં આવેલ છે. આ જે કાર્યક્રમ છે એમાં બીજા 2 પ્રોગ્રામ બી છે, જેમાં બીનાબેન પટેલ દ્વારા વાડ અમૂલ્ય ઘરેણું છે તે પુસ્તકનું પણ વિમોચન કરવામાં આવેલ છે. પણ અને 4 ચાંદ લગાડવા માટે આજે સાથે સાથે એક સુરીલો નગમે એ નામનું મ્યુઝિક કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે. ત્યારબાદ જાણીતા લેખિકા અને મેટ્રો અને લોકાયત દૈનિકના ચીફ એડિટર બીનાબેન પટેલના 12મા પુસ્તક વાડ અમૂલ્ય ઘરેણોનું લોકાર્પણ કરવામાં આવ્યું. વાડની દરેક ટ્રીટમેન્ટના ખૂબ જાણીતા નિષ્ણાત તેમજ અમદાવાદની 3 અલગ અલગ હોસ્પિટલમાં પોતાની ખાસ સેવા આપી રહ્યા છે એવા પ્રખ્યાત અને લોકપ્રિય ડોક્ટર સાહિલ વ્યાસના શુભ હસ્તે આ પુસ્તક વાડ અમૂલ્ય ઘરેણોનું લોકાર્પણ કરવામાં આવ્યું. ત્યારબાદ ડોક્ટર સાહિલે પોતાનું વક્તવ્ય આપ્યું અને જણાવ્યું આ પુસ્તક સ્ત્રીઓના વાળને લગતી લગભગ તમામ સમસ્યાઓમાં ઉપયોગી નીવડશે. અમૂલ્ય ઘરેણું એના વિમોચન પ્રસંગે જ્યારે એકત્રિત થયા છીએ ત્યારે વાળ વિશે હું થોડું કહું ને તો વાળ એ માનવ માટે અને ખાસ કરીને સ્ત્રીઓ માટે તો એક ઘરેણા સમાન છે. અત્યારે જો એવું કહીએ ને બહેનોને કે એક બાજુ 1 તોલો સોનું છે અને બીજી બાજુ તમારા લાંબા સાળા કાળા વાળ છે, તો બહેનો સૌથી પહેલા પસંદ શું કરશે? વાળને જ પસંદ કરશે 110%. બરાબર. આવું હું બી નહીં, 2022માં લેડીઝો ઉપર થયેલો એક સર્વે છે, એ બી એવું કહે છે કે 80% જેવી સ્ત્રીઓ એવી છે કે જે એવું માને છે કે પોતાનાથી સારી વાળવાળી સ્ત્રીને જ્યારે જુએ છે ત્યારે થોડું ઇન્ફિરિયર ફીલ કરે છે, થોડો શરમનો મહેસૂસ કરે છે. અને સ્ત્રીઓનું એવું પણ માનવું છે કે પુરુષો વધારે પ્રાધાન્ય, એટલે કે પુરુષો વધારે આકર્ષાય લાંબા અને ઘણા કાળા વાળવાળી સ્ત્રીઓ તરફ વધારે આકર્ષાય છે. પણ એ તમારા જેટલા બી સવાલોનો જવાબ છે એ બીનાબેને બહુ જ સારી રીતે આ વાળ એક અમૂલ્ય ઘરેણું ખરેખર જેમ પેલા ઝવેરી ઘરેણાને ઘડે ને એવું એક નાના ટોપિક ઉપર નાની વસ્તુઓને ધ્યાનમાં લઈને બીનાબેને બધા ડોક્ટરની સાથે ચર્ચા વિચારણા કરીને એમના પોતાના અનુભવોને આ વાળના પુસ્તકની અંદર એટલા સુંદર રીતે વર્ણવ્યા છે. જ્યારે એમણે મને અઠવાડિયા પહેલા બુક આપી અને મેં આખી બુકને વાંચીને પછી મને જ એવું થયું કે બેન જો આ બુક બહાર પાડશે ને તો અડધા લોકો ડોક્ટરની પાસે આવતા બંધ થઈ જશે. ડોક્ટર સાહિલના જાણકારીસભર વક્તવ્ય બાદ તેઓને મેટ્રો કલ્ચરલ ક્લબ તરફથી સ્મૃતિચિહ્ન ભેટ સ્વરૂપ આપવામાં આવ્યું. ડોક્ટર બીનાબહેને પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે આ પુસ્તક ખૂબ સંશોધન અને મહેનત કરીને લખવામાં આવ્યું છે, જેમાં દેશ વિદેશના ડોક્ટર્સના મંતવ્યો અને વિચારોને ધ્યાનમાં લેવામાં આવ્યા છે. પણ મેં એક વાળની ટ્રીટમેન્ટ લીધી અને એના કારણે ઘણા નેગેટિવ પરિણામો મને મળ્યા. એના ઉપરથી મેં ઘણું બધું સંશોધન કરવાનું ચાલુ કર્યું અને એના પરથી મને જો વિચાર આવ્યો કે મારા જેવી વાંચન પ્રેમી વ્યક્તિ ને ઘણી બધી મિથ સાથે હું જીવતી હોઉં તો મારા જેવી કેટલીય સ્ત્રીઓ હશે કે જેમને વાળ વિશે કંઈક ભ્રામક માન્યતાઓ પાડીને બેઠી હશે. એમના વાળના ઘણા બધા પ્રોબ્લેમો એમના રસોડામાં જ હશે, છતાં પણ એમને ખબર નહીં હોય. એ બધા વિચારોથી મેં આ પુસ્તક લખવાનું શરૂ કર્યું. એ પુસ્તકમાં એટલી બધી મેં માહિતીઓ સંશોધન સ્વરૂપે પ્રગટ કરી છે કે તે જાણીને તમને ઘણો આનંદ થશે. એ પુસ્તકમાં ઘણા બધા ડૉક્ટર્સના મંતવ્યો છે, વિચારો છે, બ્યુટિશિયનોના વિચારો છે. તો આ પુસ્તક તમારા માટે વાંચવું ખૂબ જ જરૂરી છે, ખાસ કરીને સ્ત્રીઓ માટે. આમ તો આ પુસ્તકની કિંમત 300 રૂપિયા છે. આજે માત્ર 100 રૂપિયામાં અમે દરેક વ્યક્તિને આ પહોંચાડવાના છીએ. આ કાર્યક્રમનો બીજો તબક્કો કેન્સરના રોગ વિશે જાગૃતિ લાવવાનો હતો.
વિશ્વ કેન્સર જનજાગૃતિ દિવસ નિમિત્તે મેટ્રો કલ્ચરલ ક્લબ તરફથી મુંબઈના ડોક્ટર શ્રી જયશ્રીબેન રાઠોડ અને ડોક્ટર અર્પણા શુક્લ અને રેસ ટુ રેન કેન્સર ફાઉન્ડેશનની 20 જેટલા બહેનોને આમંત્રિત કરાયા હતા. તેઓએ કેન્સર વિશે ખૂબ અગત્યની માહિતી દર્શકોને આપી. તે તમામ બહેનોને મેટ્રો કલ્ચરલ ક્લબ તરફથી સ્મૃતિચિહ્ન ભેટ સ્વરૂપ અપાયું. ત્યારબાદ અમદાવાદ ખાતે આવેલ સિમ્સ હોસ્પિટલના કેન્સર વિભાગના ખૂબ સફળ અને નિષ્ણાત એવા ડોક્ટર કોમિલ પટેલ અને ડોક્ટર રાજદીપ ગુપ્તાને મેટ્રો કલ્ચરલ ક્લબ તરફથી સ્ટેજ પર વક્તવ્ય આપવા ખાસ નિમંત્રણ અપાયું. મારું નામ કોમિલ પટેલ છે અને હું હિમેટો ઓન્કોલોજિસ્ટ છું અને બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ ફિઝિશિયન છું. સરળ ભાષામાં કહું તો બ્લડને લગતી કંઈ પણ તકલીફ હોય એ ટ્રીટમેન્ટ હું કરું છું. બ્લડ કેન્સર માટે હવે ડરવાની જરા પણ જરૂર નથી હોતી. બ્લડ કેન્સર 100માંથી 95થી વધારે લોકોને ક્યોરેબલ છે. ક્યોર એટલે તમે જો એની સાચા સમયે એની માહિતી મેળવો, સાચા ડૉક્ટરને બતાવી અને સારી રીતે ટ્રીટમેન્ટ કરો તો 100માંથી 95થી વધારે લોકોને તમે એ કેન્સરમાંથી મુક્ત કરી શકો છો કે જે ભવિષ્યમાં એ બાળકથી લઈ અને મોટા જેમને પણ એ કેન્સર થયું છે પાછું આવતું નથી. હું ડૉક્ટર રાજદીપ ગુપ્તા, મેડિકલ ઓન્કોલોજિસ્ટ. મેઇનલી હું અમદાવાદ એરિયામાં પ્રેક્ટિસ કરું છું. ત્યાં આગળ મારું પ્રાઇવેટ પ્રેક્ટિસ છે અને હું હેલ્થ વન હોસ્પિટલ સાથે પણ એસોસિએટેડ છું. તો હેલ્થ વન હોસ્પિટલ અહીંયા ગાંધીનગરમાં કુડાસનમાં SGS હોસ્પિટલને મેનેજ કરે છે. તો ત્યાં આગળ પણ હું કેન્સર રિલેટેડ બધી સર્વિસીસ પ્રોવાઈડ કરતો હોઉં છું. હવે આપણે વાત કરીએ તો પુરુષોમાં સૌથી કોમન કેન્સર છે મોઢા અને જબડાનું કેન્સર. તો એમાં 95% રીઝન જે છે એ ટોબેકો છે. અને સેકન્ડ કેન્સર જે એમાં જોવા મળે છે એ છે લંગ કેન્સર અને એનું મેઇન રીઝન છે સ્મોકિંગ. તો આ બધી વસ્તુને આપણે એવોઇડ કરી શકીએ છીએ અને આપણને થનારા જે કેન્સરના રિસ્ક છે આપણે એને મેનેજ કરી શકીએ છીએ. હવે પ્રખ્યાત સિમ્સ હોસ્પિટલમાં પોતાની સેવા આપનાર આ બંને ડોક્ટર્સને મેટ્રો કલ્ચરલ ક્લબ તરફથી અને લાયોનેસ ક્લબ ઓફ અમદાવાદ સિટી, લાયન્સ ક્લબ ઓફ ગાંધીનગર, લાયન્સ ક્લબ ઓફ ગાંધીનગર ફેમિના અને લાયન્સ ક્લબ ઓફ ઇન્ટરનેશનલ તરફથી સ્મૃતિચિહ્ન ભેટ સ્વરૂપ અપાયા. આ બંને સ્મૃતિચિહ્ન કાર્યક્રમના મુખ્ય અતિથિ લાયન્સ ગવર્નર શ્રી હરીશભાઈ ત્રિવેદી અને અતિથિ વિશેષ ડિસ્ટ્રિક્ટ વાઇસ ગવર્નર શ્રી હિરેનભાઈ મેવાડા, પૂર્વ ગવર્નર શ્રી દેવજીભાઈ પટેલના શુભ હસ્તે આપવામાં આવ્યા. આ પ્રસંગે પોતાના વક્તવ્યમાં શ્રી હિરેનભાઈએ બીનાબહેનને તેમના 12મા પુસ્તક પ્રકાશિત કરવા બદલ ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપી. આજે આ અવસર એક ખૂબ વિશેષ છે કારણ કે વિખ્યાત સાહિત્યકાર આપણા લેખિકા બીનાબેન પટેલ એમના આ પુસ્તક 10મું કે 11મું છે, 12મું છે. એના આગળના 2 પુસ્તકમાં મને વિમોચનમાં જવાનો મોકો મળેલો એટલે આ પ્રસંગે આ યાદ કરું છું. અને એમના દ્વારા લખાયેલ વાળ અમૂલ્ય ઘરેણું પુસ્તકનું આજે સુંદર વિમોચન થયું. આ સાહિત્ય એક માત્ર શબ્દોનો સમૂહ નથી પણ તેમનું જીવનનું એક પ્રતિબિંબ છે જે વિચાર અને સંસ્કૃતિને એક આગળ વધારે છે. મુખ્ય અતિથિ લાયન ગવર્નર શ્રી હરીશભાઈ ત્રિવેદીએ તમામ ડોક્ટર્સનો આભાર માનતા જણાવ્યું કે આવા કાર્યક્રમો લોકોમાં રોગ માટેની જાગૃતિ લાવે છે. ખૂબ સુંદર કાર્યક્રમનું આયોજન મુકેશભાઈએ કર્યું. લગભગ 1 વીક જ થયું હશે, બહુ લાંબો સમયમાં પ્લાનિંગ કર્યું નથી. 1 અઠવાડિયામાં બધી તૈયારી કરી લીધી મુકેશભાઈએ. અઠવાડિયા પહેલાં એમનો ફોન આવ્યો કે ચોથીએ સાહેબ શું પ્રોગ્રામ છે. મેં કોઈ તમે બોલો ને, પ્રોગ્રામ તો બધા ઘણા હોય પણ તમારો હશે તો હું આવીશ ગમે એમ કરીને. અને એમણે મને ટાઈમ ના કીધો, ખાલી 4થી તારીખ કીધી અને ટાઈમ એમણે બપોરનો પછી સિલેક્ટ કર્યો. કાર્યક્રમમાં જાણીતા ગાયક અને સંગીતકાર શ્રી ભાવિનભાઈ સોલંકીએ પોતે અને પોતાના ગાયક કલાકારો રાજુભાઈ ટુગુડ, અંકિતા શાહ, ધવલ વાઘેલા સાથે મળીને સુંદર ગીતો રજૂ કર્યા. સ્પર્શ
तुझे कार भरेना मोहनने तारो संगात મળીના. દરેક ગાયકો અને સંગીતકાર ભાવિનભાઈનું મેટ્રો કલ્ચરલ ક્લબ તરફથી પુષ્પગુચ્છથી સ્વાગત કરાયું. ત્યારબાદ ડોક્ટર બીનાબેનનું લાયન્સની ચારે સંસ્થાઓ અને તેઓના પ્રેસિડેન્ટ દ્વારા સ્મૃતિચિહ્ન આપી સન્માન કરાયું. આ પ્રસંગે રેસ ટુ રેન કેન્સર ફાઉન્ડેશન ગાંધીનગરના સક્રિય કાર્યકર્તા ડોક્ટર ગુલાબભાઈ પટેલનું ખાસ સ્વાગત મેટ્રો કલ્ચરના ચેરમેન અને પ્રમુખ મુકેશભાઈ અને મેટ્રો કલ્ચરના ખાસ કમિટી મેમ્બર શ્રી જે મેવાડાએ કર્યું. ડોક્ટર ગુલાબભાઈએ બીનાબેન તેમના અનોખા પુસ્તક માટે શુભકામનાઓ આપી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિજયભાઈ તિવારીએ સફળતાપૂર્વક કર્યું. મેટ્રો ક્લબ તરફથી તેમનું સ્વાગત પુષ્પગુચ્છથી કર્યું. કાર્યક્રમના અંતે મેટ્રો ક્લબના પ્રમુખ શ્રી મુકેશભાઈ એ સૌ ડોક્ટર્સ, મહેમાનો અને શ્રોતાઓનો હૃદયપૂર્વક આભાર માન્યો. અને એની સાથે સાથે સંગીત થયું એટલે અમારી મેટ્રો કલ્ચરલ ક્લબ અમારા બીનાબેનને એમને કહ્યું કે ભાઈ આપણે ક્લબમાં એવો કાર્યક્રમ કરીએ કે કેન્સર દિવસ છે એના દિવસે કેન્સર અવેરનેસના અભિયાન રૂપે આપણે કેન્સરનો કાર્યક્રમ કરીએ. એની સાથે સાથે અમારી સાથે બીનાબેને જે એમનું પુસ્તક જે વાળ એક અમૂલ્ય ઘરેણું, એ વાળ એ વિશે એટલે વાળ એટલે પુરુષો અને સ્ત્રીઓ આપણે બધા વાળ કાળા કરતા હોય, કોઈક મારા જેવા મિત્રો હોય ધોળા કરી રાખતા હોય, એટલે આ વાળ એક અમૂલ્ય ઘરેણું એટલે વાળથી માણસની શોભા વધે છે. એના માટેનું જે સરસ પુસ્તક લખ્યું છે એમાં બી બધા સારા ડૉક્ટરોના અભિપ્રાય લીધા છે અને એમનું આ 12મું પુસ્તક છે. આ સિવાયના 11 પુસ્તકો પ્રકાશિત થઈ શક્યા છે. એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. એની સાથે સાથે અમારા જે મેટ્રો કલ્ચરલ ક્લબના જે મિત્રો છે, જે અજયભાઈ છે, બીજા જે મેવાડા છે, અરવિંદભાઈ છે, પ્રદીપસિંહ છે, અમારા ઘણા બધા મિત્રો છે, જે કાસમભાઈ છે, બધા ઘણા મિત્રો છે જેના નામ દઉં તો છેક સુધી ઘણા બધા મિત્રો છે. અમારી સાથે મેટ્રો ક્લબમાં અમદાવાદથી મહેન્દ્રભાઈ છે, ખાસ તો મહેન્દ્રભાઈ વર્મા અમારા જે અમારા મેટ્રો ક્લબના અમદાવાદનું બધું કારોબાર સંભાળે છે મહેન્દ્રભાઈ. એની સાથે કનુભાઈ અમારા લાયન્સ ક્લબના પ્રેસિડેન્ટ છે. ફેમિનાના લાયન્સ ક્લબ ગાંધીનગરના મીનાક્ષીબેન અને બહેનોની ટીમ છે અમારી, જે લાયન્સ ક્લબમાં સરસ અમારે સહયોગ આપ્યો છે. એવી જ રીતે મેટ્રો કલ્ચરલ ક્લબમાં આપણા જે કલાકારો છે જેમને અમારી સાથે રહી અને તમને બધાને ખુશ કરવાનો જે કાર્યક્રમ કર્યો છે એ લોકોને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. તેઓએ બીનાબેનના 300 રૂપિયાના પુસ્તક આજે માત્ર 100 રૂપિયામાં મળી શકશે એવી જાહેરાત કરી. આમ આ ત્રિવેણી સંગમ જેવો વિશિષ્ટ કાર્યક્રમ અલ્પાહાર સાથે સફળતાપૂર્વક પૂર્ણ થયો. મારું નામ ડૉક્ટર બીનાબેન પટેલ છે અને હું લેખિકા અને સાહિત્યકાર છું. એની સાથે સાથે મેટ્રો કલ્ચરલ ક્લબની ચેરમેન છું. તમે જે આ પુસ્તક લખ્યું છે વાળ અમૂલ્ય ઘરેણું છે, તેના વિશે 2 શબ્દો કહેશો? વાળ અમૂલ્ય ઘરેણું એક શીર્ષક જ માત્ર બતાવે છે કે આ જે પુસ્તક છે એક વિશિષ્ટતાઓથી સભર છે. એમાં વાળ વિશેની તમામ માહિતીઓ મેં દર્શાવવાની કોશિશ માત્ર કરી છે. એના માટે દેશ વિદેશના ડૉક્ટરના મંતવ્યો, નીવડેલા બ્યુટિશિયનોના મંતવ્યો, વિચારો, પ્રયોગો અને મારું માનવું તો એવું છે કે આજે આપણે જે એક પોલ્યુશનના એટલા બધા આપણી સામે ફેસ કરી રહ્યા છે એના પ્રોબ્લેમ, એના કારણે આપણા વાળના પ્રોબ્લેમો દિવસે ને દિવસે આપણા યુથમાં અને દરેક વર્ગમાં વધતા જતા હોય એવું મને લાગે છે. તો એના માટે મારું આ પુસ્તક એક દીવાદાંડી સ્વરૂપ બનશે અને લોકોને ઘણી બધી માહિતીઓ આપશે અને એ લોકોની જે અમુક વાળ વિશેની ભ્રામક માન્યતાઓ છે એ મારું પુસ્તક વાંચીને દૂર થશે એવું ખાતરીપૂર્વક કહી શકું. આ તો વાળની વાત થઈ મેડમ, પણ કેન્સર ઘણા બધા પ્રકારના હોય છે અને અત્યારે યુવાનોમાં વ્યસન બહુ જ વધી ગયું છે. તો એના વિશે તમે યુવાનોના જનજાગૃતિ રૂપે શું કહેશો? આજે આપણે કેન્સર અવેરનેસ ડે છે
તો એ દિવસે હું એટલું જ કહી શકીશ કે આજે કેન્સરના જે પેશન્ટો છે એ દિવસે ને દિવસે વધી રહ્યા છે. કેન્સર હવે કોઈ એક વર્ગ સુધી સીમિત નથી રહ્યું. દરેક વર્ગમાં આપણે કેન્સરને જોઈ રહ્યા છીએ, કારણ કે આપણી જે એક લાઈફસ્ટાઈલ છે એ બહુ જ અનિયંત્રિત રીતે આપણે એને જીવી રહ્યા છીએ, અને એના જ કારણે આ કેન્સરના પેશન્ટો વધી રહ્યા છે. જ્યારે ડૉક્ટર સાહેબ કોમિલભાઈ પટેલ જોડે અમારે વાત થઈ ત્યારે એ જ કીધું, કેન્સર એટલે શું? કેન્સર એટલે આપણા અનિયંત્રિત આપણી પ્રવૃત્તિઓ હોય છે, એના કારણે જે રોગ જન્મે છે એને આપણે કેન્સર કહીએ છીએ. તો યુથને એવું જ કહીશ કે એક નિયંત્રિત રીતે પોતાની જીવનશૈલીને ઢાળે, સૂવાનું, જમવાનું તેમજ એક્સરસાઇઝને વધારે જીવનમાં સ્થાન આપે, તેમજ આજે સિગરેટ છે, તમાકુ છે, એ બધાના પ્રયોગો જો સદંતર બંધ કરવામાં આવે તો મારું એવું માનવું છે કે કેન્સરના જે પેશન્ટો છે એમાં ઘણો બધો ઘટાડો આપણને મળશે. ઓકે, ખૂબ ખૂબ આભાર બેન. વિશ્વ કેન્સર અવેરનેસ દિવસે આજે અમારા મેટ્રો કલ્ચરલ ક્લબ તરફથી કેન્સર અંગેના નિષ્ણાતો અને બોમ્બેથી બી એક ટીમ આવેલી, એ ડૉક્ટરોની ટીમ અને જે લોકોએ કેન્સર સર્વાઈવર કર્યું હોય એવા પેશન્ટ જે બનેલા હોય અને કેર થયું હોય એવી ટીમ સાથે અમે લોકો અહીંયા બોલાવેલા, અને એ ટીમ અને એ લોકોએ જે ડૉક્ટર કૌમિલ અને ડૉક્ટર રાજવીર બંને સારા કેન્સરના એક્સપર્ટ ડૉક્ટરો હતા. એમને કેન્સર વિશે લોકોને બહુ જ સારું માર્ગદર્શન આપ્યું કે ભાઈ કેન્સર એ કંઈ ભવ્ય અને પેલો રોગ નથી કે જેનાથી મટી ના શકે. એ કેન્સર ક્યોરેબલ છે, અને એને સારી ટ્રીટમેન્ટ કરીએ અને સારા એના નવા ટેકનોલોજી સાથે જો એની દવાઓ કરીશું તો કેન્સર 95% લોકોને મટી જાય છે. એટલે કેન્સર માટે જેટલી અવેરનેસ હોય, અને મહિલાઓ અને ખાસ બાળકો અને એ બધા જે લોકો આપણી જિંદગીમાં જે લોકો અનિયમિત છે, ખાવા પીવાની ટેવોવાળા છે, અને જે ખાવામાં જીવન જીવવામાં જે શૈલી બદલાઈ છે એના હિસાબે કેન્સરનો રોગો વધ્યા છે. એટલે લોકોને હું એક જ માર્ગદર્શન આપીશ કે આપ સૌ આપણી જિંદગી નિયમિત જીવો અને એમાં કોઈ પણ રોગ ના થાય એવા જીવનની શૈલી રાખો.